ગોધરા નગરપાલિકા આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીએ નારાજગી વ્યક્ત કરીને નગરપાલિકાના સભ્ય અને પ્રમુખ ઉપપ્રમુખને ટકોર કરી છે। સરકાર કરોડોના ખર્ચે વિકાસના કામો અને લોકોની સુખાકારી માટેના કામો કરે છે, પરંતુ તે કામો અંગેની વિગત જ પ્રજા સુધી પહોંચે નહીં, તે કેવી રીતે ચાલે? ગોધરાના 1.8 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન પાણીની ટાંકી અને સંપના લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો સ્થાનિક લોકોની ઓછી હાજરીને કારણે ધારાસભ્યે નારાજગી વ્યક્ત કરી અને પાલિકાના સભ્યને ટકોર કરી કે સરકાર જે વિકાસના કામો કરે છે તેની માહિતી પ્રજા સુધી પહોંચાડો, જેથી લોકો તમારા કામની નોંધ લે અને એવું કામ કરો કે લોકો ફરિયાદ નહીં પણ ફરીને યાદ કરે। ફરિયાદ તો કોઈ પણ કામના પેપર છે તે નાની મોટી થવાની, પણ કામ આપણે એવું કરવું જોઈએ કે ફરિયાદ ના થાય, પણ ફરીથી આપણને યાદ કરે, નગરપાલિકાને યાદ કરે, આપણા પ્રમુખને યાદ કરે, ઉપપ્રમુખને યાદ કરે, પાણી પુરવઠાના ચેરમેનને યાદ કરે। અને જે તે વખતે ભાઈ 2025-26માં કયા હતા છીએ તો પટેલ સાહેબ, એટલે પટેલ સાહેબે બી કાળજી રાખવા જેવી છે। એટલે કહેવાનો મતલબ શું, સરકાર ગમે કેટલી ગ્રાન્ટ આપે, ગમે એટલા વિકાસ કામો કરે, પણ લોકોની સુવિધાના અનુસંધાનમાં જાણકારી આપણે આપવાની ફરજ છે અને લોકોને લાભ આપવાની પણ આપણી ફરજ છે।